ક્લુ કે લિંક્સ પણ મળી છે. એના પહેલાં હજી કંઈ બન્યું હશે તો એ આપણો તપાસનો વિષય હજી ચાલે છે અને હોઈ શકે છે, કેમ કે આ 2 વર્ષ પહેલાં પણ ગુનામાં પકડાઈ ચૂક્યો છે. બીજી જગ્યાએ પણ અમદાવાદમાં રહ્યો છે, તો ત્યાંનું પણ આપણે તપાસ કરીશું. ત્યાં પણ એમના કોઈ સાથે હતા કે એમની સાથે આ રીતની પ્રવૃત્તિ કરી છે કે કેમ, આ પણ બહાર કાઢીશું. મેરાજ સાથે એમના સંપર્કનું એક્ઝેક્ટ લિંક હજી ક્લિયર નથી, પણ એ અને આગળ જેમને આપવાના હતા એવા જે 2-3 લોકો છે એ એકબીજાને ઓળખતા હતા પહેલાથી, અને એ લોકો એકબીજા સાથે સંકળાયેલા હતા લાંબા સમયથી. આ રીતનું અત્યારે આપણને મળે છે. અત્યાર સુધી આ કહેવામાં આવે છે કે પહેલાની 30 લાખ જે પ્રિન્ટ થઈ હતી એ મેરાજ પાસે આપવામાં આવી અને મેરાજે એ બહાર ડિસ્ટ્રીબ્યુટ કરી છે અન્ય રાજ્યમાં કે અન્ય લોકોને. આ તપાસ ચાલે છે. હવે આ અન્ય રાજ્યમાં પણ હોઈ શકે, યા પછી અહીં બીજા લોકોને આપી હશે, પછી એ લોકોએ પણ આગળ કોઈને આપી હોય એ રીતે બની શકે. હવે આ પર્સેન્ટેજ કેવી રીતે એમનું થતું હતું આ એક્ઝેક્ટ ક્લિયર નથી, પણ જે માણસને આપે એ માણસ આ નોટો જોઈને ખુશ થાય કે એને ઉપયોગમાં થાય તો પછી પૈસા આપીશું, આ રીતનું એમનું બધું ચાલતું હતું. અને એના કામ કરવા માટે એને પૈસા મળતા રહે, આ રીતે આ માણસ આગળ વધતો હતો કે ઓછામાં ઓછું. અને જે આરોપીઓ પકડાયાના છે એમની સાથે જે એની વાતચીત હતી એમાં એમનું કહેવું આ રીતનું થતું હતું કે આપણને એક દિવસ એકદમ એક્યુરેટ નોટો બનાવીશું, કદાચ આ એટીએમમાં પણ ચાલી જાય આ રીતની નોટો આપણને બનાવવાની છે. આ રીતનું એનું વિઝન હતું કે આપણને એક દિવસ એકદમ એક્યુરેટ ગવર્મેન્ટ ઇન્ડિયાની કરન્સી બનાવી લઈશું અને આ પણ ચલણી નોટોમાં મૂકી છે. હવે પેપરની ઇંક, પેપર માટે લાગવાવાળો થ્રેડ, આ બધી વસ્તુ આ નોઈડાથી કદાચ ઇમ્પોર્ટ કરતો હતો, કદાચ લાવતો હતો અહીંયા. આ રીતની આપણને લિંક મળી છે. હવે ત્યાં જઈને આ નોર્મલ પ્રિન્ટિંગ પેપર જેવો પ્રિન્ટિંગ પેપર છે, આ જોઈને ખબર નહીં પડે કદાચ, અને કદાચ 10, 25, 30 નોટોમાં 1-2 નોટ આ આવી જાય અને ફાસ્ટ ગણતરી કોઈ કરતો હશે તો એને ખબર નહીં પડે, અને દૂરથી જોઈને તો બિલકુલ જ ખબર નહીં પડે કે આ નકલી નોટો છે. પણ એક્સપિરિયન્સ હેન્ડ જેને કહેવામાં આવે, જેને અનુભવ હોય, એ હાથ ટચ કરીને એને ખબર પડી શકે છે કે આ નોટ ડુપ્લિકેટ છે. પણ કદાચ ગામડાની ગરીબ ભોળી જનતાને આમાં ફસાવી શકાય તેમ અમારું માનવું છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.